ભાવનગરના એન્જિનિયર વેપારીને ઢોરમાર મારવાના બનાવમાં એક ડીએસપી અને પીએસઆઈ સહિત 5 સામે વડોદરા અદાલતે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે। પોલીસ કાયદો હાથમાં લે ત્યારે તેની સામે પણ અન્ય આરોપીઓની જેમ ગુનો નોંધાઈ શકે છે। વડોદરાના ધારાશાસ્ત્રી દર્શન પટેલના જણાવ્યા મુજબ ભાવનગરમાં કમ્પ્યુટર એન્જિનિયર આશિષ ચૌહાણ શક્તિ કમ્પ્યુટર નામની દુકાન ધરાવે છે। ગત 29 નવેમ્બર 2020ના રોજ વડોદરાના માંજરપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદની તપાસમાં ભાવનગર કાળા કાચની નંબર પ્લેટ વગરની વૈભવી ક્રેટા કારમાં પીએસઆઈ બી સેલાણા, અમરદીપસિંહ ચૌહાણ, શનાભાઈ અને મેહુલદાન આશીષભાઈની દુકાનમાં ધસી આવ્યા હતા। ખાનગી ગણવેશમાં આવેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓએ આશીષભાઈને ઢોર માર માર્યો હતો। માંજરપુર પોલીસ સ્ટેશનમાં તત્કાલીન ડીસીપી કરણરાજસિંહ વાઘેલાએ પણ તેમને માર માર્યો હતો। આ અંગે વડોદરાની અદાલતમાં ફરિયાદ થતા અદાલતે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો। આશીષભાઈ લાલજીભાઈ ચૌહાણની કોમ્પ્યુટરની દુકાને જઈ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ જેમાં અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, પીએસઆઈ બીએસ સેલાણા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમજાભાઈ નાઓ આશીષભાઈની દુકાને જઈ આશીષભાઈની દુકાનમાં ઢોરમાર મારવામાં આવેલો છે। ઢોરમાર મારતા કાળા કલરની કાળી ફિલ્મવાળી નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડીમાં ગેરકાયદેસર રીતે અપહરણ કરીને વડોદરા લઈ આવ્યા છે। સમગ્ર રસ્તામાં પણ ખૂબ માર મારેલો છે। વડોદરા ખાતે માંજરપુર પોલીસ સ્ટેશનમાં લાવી અને ઉપરોક્ત જણાવેલ આરોપી અને વડોદરા શહેરના ડીસીપી કરણરાજસિંહ વાઘેલા રાત્રે આવી અને ખૂબ જ મારવામાં આવેલો હતો। આશીષભાઈને માર મારવામાં આવેલો તો આશીષભાઈના વિરુદ્ધમાં ભાવનગરમાં ખોટી ફરિયાદ દાખલ કરી અને આમ આશીષભાઈએ ઉપરોક્ત જણાવેલ આરોપીઓ વિરુદ્ધ ઘણી બધી પોલીસ કમ્પ્લેન કરવા માટે તાજવીજ કરેલી હતી, પરંતુ પોલીસ ખાતાએ કોઈપણ રીતે ઉપરોક્ત જણાવેલ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધેલી નથી, કારણ કે તમામ પોલીસ અધિકારીઓ છે અને એમાંથી એક તો ડીસીપી કક્ષાના અધિકારી હોય, જેથી કોઈ પોલીસ અધિકારીઓએ તેઓની ફરિયાદ નોંધેલી ન હતી। જેના અનુસંધાને વડોદરા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ અમે એક ફરિયાદ દાખલ કરેલી હતી, જેના 11/11/2024ના રોજ વડોદરા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નાઓએ ઉપરોક્ત જણાવેલ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધી અને તેઓ વિરુદ્ધમાં ફોજદારી કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો છે। આગળ શું કાર્યવાહી રહેશે? આમાં ફોજદારી કેસ ઓલરેડી નામદાર વડોદરા કોર્ટમાં દાખલ થઈ ગયેલો છે, ક્રિમિનલ કેસ નંબર પડી ગયેલો છે, એટલે એ લોકોને જે પણ છે 204 હેઠળના સમન્સ ઇસ્યુ થશે, આરોપી તરીકે લોકોને ટ્રીટ કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ કન્ડક્ટ થશે। પોલીસ ખાતામાંથી અનેક રીતે તેઓને ઇન્ફ્લુઅન્સથી માંડીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણા બધા કોલ જઈ રહેલા છે। આ સમગ્ર બનાવ અંગે અમે તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડના ડીએસપી કરણરાજસિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો। ટેલિફોનિક વાતચીતમાં ડીએસપી વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસે તેમના વિરુદ્ધ ભાવનગરમાં ફરિયાદ નોંધી છે, એ આરોપી છે, અમે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।